हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। तो आज हूँ तमारी साथे शेर करीश डिलीवरी पछी नवी बनेली माता माटेनी एक स्पेशल रेसिपी जे छे सूवानुं पाणी। अने दरेके दरेक स्त्रीने आ सूवानुं पाणी केवी रीते बनाववुं ए तो आवडवुं ज जोईए, कारण के डिलीवरी पछी जे नवी बनेली माता होय ए आ सूवानुं पाणी पीए तो एनी माटे आ खूब ज गुणकारी होय छे। तो चालो सूवानुं पाणी बनावी लईए अने साथे साथे आने केवी रीते लेवानुं छे अने आना शुं फायदा छे ए पण हुं तमने जणावती जईश। तो जुओ, आ रीते आपणे सूवा लेवाना छे जे बजारमां बहुत सहेलाईथी तमने मळी पण जशे। तो एक चमची सूवाने आपणे रात्रे 1 वाटकी पाणीमां पलाળી देवाना छे। तो सूवा आपणा सरस आ रीते पलळीने फूली जशे। जो तमे आने रात्रे पलाळवाना भूली जाओ तो सवारे 2 થી 3 કલાક आने पलाળી देशो तो पण चालशे। तो हवे आ पलाळेला सूवाने आपणे आ पाणीनी साथे ज एक तपेलीमां नाखी दईशुं। तो आ सूवानी साथे 1 वाटकी पाणी छे अने बीजुं आपणे अर्धी वाटकी पाणी आमां नाखवानुं छे अने आनी साथे ज आपणे एक नानो टुकड़ो गोळनो नाखवानो छे। हवे आ पाणीने आपणे सारी रीते उकाળી लेवानुं छे जेथी सूવાનો बधो कस पाणीमां आवी जाय। चालो हवे आ पाणी उकळे छे त्यां सुधी तमने आना फायदा पण जणावुं अने केवी रीते अने केटला दिवस आपवानुं छे ए पण जणावुं। तो डिलीवरीना बीजे दिवसथी ज आ सूवानुं पाणी तमारे नवी बनेली माताने आपवानुं छे અને 10 વાગતા પહેલાં એટલે કે સવારમાં જ આ પાણી તમારે એમને પીવડાવી દેવાનું છે। તો આ સૂવાનું પાણી આપવાથી ધાવણ ખૂબ જ સારું આવે છે, એટલે કે મિલ્ક સપ્લાય વધી જાય છે અને ફીડિંગ ખૂબ સારું આવે છે અને બાળકનું પેટ સારી રીતે ભરાય છે। અને તમારી નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન ડિલિવરી, તમે આ સૂવાનું પાણી નિસંકોચ લઈ શકો છો અને ડિલિવરી પછી જે પેટમાં બગાડ રહી ગયો હોય તે આ સૂવાના પાણીથી નીકળી જાય છે અને ડિલિવરી પછી જે પેટ વધી જાય છે તે પણ ઓછું થઈ જાય છે। डिलीवरी पछी शरीर में घणा एवा चेन्जीस आवे छे, तेटला माटे न्यू मधर माटेनी जे स्पेशल रेसिपी स्पेशल फूड होय तेमने जरूरथी आपवा जोईए, जेनाथी एमने ताकत मळे छे। तो जुओ, पाणी आपणुं सरस उकળી उकળીને અડધું થઈ ગયું છે, એટલે કે આપણે 1.5 વાટકી પાણી નાખ્યું હતું તે 1.5 વાટકી જેટલું પાણી થઈ ગયું છે અને સૂવાનો કસ પણ પાણીમાં સરસ ઉતરી ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ સૂવાના પાણીને આપણે એક બાઉલમાં ગાળી લઈશું અને આ જે સૂવા છે એને આપણે નાખી દેવાના નથી। આમાં મીઠું ભેળવીને તમે આનો મુખવાસ બનાવી શકો છો। હવે આ જે સૂવાનું પાણી છે એમાં આપણે અડધી ચમચી જેટલું દેશી ઘી નાખીશું। તો ગરમ ગરમ સૂવાનું પાણી છે એટલે ઘી આપણું સરસ આમાં ઓગળી જશે। તો ઘી આપણું સરસ ઓગળી જાય એટલે આ સૂવાનું પાણી આપણું પીવા માટે તૈયાર છે। તો ડિલિવરીના બીજે દિવસથી સવારમાં આ પાણી તમારે નવી બનેલી માતાને 1 વાટકી જેટલું પીવડાવવાનું છે અને એકદમ ગરમ ગરમ પાણી નથી આપવાનું, થોડું પાણી ઠંડુ થઈ જાય એટલે કે હલકું હલકું ગરમ હોય એવું પાણી તમારે આપવાનું છે અને 15 થી 20 દિવસ રોજ જ તમારે આ પાણી પીવડાવવાનું છે। તો નવી બનેલી માતા માટે આ પાણી ખૂબ જ ફાયદાકારક છે, સાથે જ આ પાણી પાચન શક્તિને પણ સારી કરી દે છે। તો તમે પણ ન્યૂ મધરને આ પાણી જરૂરથી પીવડાવજો અને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો। અને આજની આ યુઝફુલ રેસિપી જો તમને ગમી હોય, પસંદ આવી હોય અને મારા પેજ પર જો તમે નવા હોય તો મારા પેજને તમે જરૂરથી ફોલો કરી લેજો, જેથી નવી નવી રેસીપી તમને મારી પડતી રહે। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે, ત્યાં સુધી આવજો।